છે કે વરસાદ નથી, પરંતુ 18 તારીખે બપોરે 2 વાગ્યા કે 3 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ સક્રિય થઈ છે, એ ગુજરાત તરફ આવવાની છે. અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુજરાતના ઉપરી જે ભાગ છે, જેમાં કહેવા જઈએ તો કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ, જામનગર અને મોરબી, આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ તથા કચ્છ અને એ વિસ્તાર છે, એમાં ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, એવું હામાં વિંડીમાં અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. 18 તારીખની આ વાત છે. પછી થોડા સમય બાદ એટલે કે 19 તારીખની જો વાત કરીએ તો 19 તારીખે પણ સેમ એ જ રીતે સિસ્ટમ સક્રિય થઈ છે કે પાકિસ્તાન તરફથી એક જે હાઈ પ્રેશર સર્જાયું છે તે આવશે અને એ સમગ્ર ગુજરાતને કવર કરી લેશે. ગુજરાતના જે જોવા જઈએ આપણે તો મોટા ભાગના ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એમાં આવી જશે. એમાં ખાસ કરીને કચ્છ છે અને આ દિવસે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ રહેવાના છે વધારે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, આ બધા જિલ્લાઓ છે એમાં આપવામાં આવ્યું છે કે વરસાદ વરસશે. તથા કચ્છ છે અને આ બાજુ અમદાવાદ ઉપર પણ ક્યાંક ને ક્યાંક સિસ્ટમ સક્રિય થઈ હોય એવું લાગી રહ્યું છે. અને આ એવું કહેવામાં આવ્યું છે કે આ માવઠું હશે એટલે સામાન્ય ઝાપટા પડી શકે છે, વધારે વરસાદ નહીં હોય. જ્યાં પણ હશે ત્યાં છૂટો છવાયો સામાન્ય વરસાદ હશે, ઝાપટા, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ખેડૂતો માટે અને ઉનાળામાં આવશે તો ક્યાંક ને ક્યાંક બફારાનું કારણ પણ બની શકશે. તો આ બાજુ બીજું તરફ જોવા જઈએ તો 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ છે એની અસર જોવા મળશે. એના કારણે સુરત, વાપી છે, પછી સુરત, વાપી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, એટલો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદી સિસ્ટમના કારણે છૂટાછવાયા ઝાપટા જોવા મળશે અથવા વરસાદ પડી શકે છે. ત્યારબાદ જો 20 તારીખની વાત કરવામાં આવે તો 20 તારીખે